નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, હું કનુભાઈ ગુરુજી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાધ્યાય 12.2 દાખલા નંબર 6 શીખીશું। સૌપ્રથમ એની રકમનો અભ્યાસ કરીએ। એક લોખંડના નળાકાર સ્વરૂપના નક્કર થાંભલાની ઊંચાઈ 220 સેમી છે અને પાયાનો વ્યાસ 24 સેમી છે। તેની ઉપર 60 સેમી ઊંચાઈ અને 8 સેમી ત્રિજ્યાવાળા બીજા નળાકારને મૂકવામાં આવે છે, તો થાંભલાનું દળ શોધો। 1 સેમી ઘન લોખંડનું દળ આશરે 8 ગ્રામ છે। પાઈ બરાબર 3.14 લો। અહીંયા નીચે એક નળાકાર આપેલો છે અને ઉપર એક નાનો નળાકાર આપેલો છે અને આ રીતનો આ નળાકારનું સ્વરૂપ તૈયાર કરવામાં આવ્યો છે। તો આ સમગ્ર જે થાંભલો બન્યો છે એનું કુલ દળ કેટલું હશે આપણે શોધવાનું છે। તો સૌપ્રથમ આની અંદર શું કરીશું, આપણે નીચેનો જે નળાકાર છે આનું ઘનફળ અને ઉપરનો જે નળાકાર છે એના ઘનફળનો શું કરી દઈશું, સરવાળો કરી દઈશું। અને પછી જે પણ ઘનફળ મળે છે એના આધારે અહીંયા દળ આપેલું છે 1 સેમી ઘન બરાબર 8 ગ્રામ આપેલા છે, તો એના આધારે આનું જે ટોટલ દળ છે આપણને મળી જશે। સૌપ્રથમ આની અંદર જે પણ બધા માપ આપ્યા છે લખી દઈએ। પહેલાં નીચેના નળાકાર માટેના માપ લખીએ। નીચેના નળાકાર માટે આપણે કેપિટલ અક્ષરો રાખીશું, કારણ કે બે નળાકાર છે એટલા માટે જુદા પડે, અથવા તો R1 R2 H1 H2 આ રીતના રાખો તો ચાલે। આપણે અહીંયા કેપિટલ R બરાબર વ્યાસ ભાગ્યા 2, નીચેના નળાકાર માટે વ્યાસ આપેલો છે 24 સેમી, તો અહીંયા 24 ને 2 વડે ભાગો એટલે 12 દુ 24, આપણને અહીંયા મળશે 12 સેમી। નીચેનો જે નળાકાર છે એની ત્રિજ્યા આપણને 12 સેમી મળશે। એના પછી એની ઊંચાઈ, નીચેના નળાકારની ઊંચાઈ જેને આપણે કેપિટલ H કહીએ એ સીધી જ 220 સેમી આપેલી છે, બરાબર। હવે ઉપરના નળાકારના માપ લખીએ। ઉપરના નળાકાર માટે ત્રિજ્યા સીધી જ આપેલી છે R, રકમની અંદર R સીધો જ આપેલો છે 8 સેમી, અને એની ઊંચાઈ છે એને સ્મોલ h કહીએ તો h બરાબર 60 સેમી આપેલા છે। હવે માપ આવી ગયા। હવે થાંભલાનું ઘનફળ પહેલાં શોધી લઈએ। થાંભલાનું ઘનફળ બરાબર, નીચેના થાંભલા માટે આપણે કેપિટલ અક્ષરો રાખ્યા છે તો એ પ્રમાણે એનું ઘનફળ લખીએ। પાઈ કેપિટલ R વર્ગ H, અને ઉપરના થાંભલા માટે આપણે સ્મોલ અક્ષરો રાખ્યા છે તો પાઈ સ્મોલ R વર્ગ સ્મોલ h। હવે આમાંથી કોમન નીકળે એવું એક જ છે, ખાલી પાઈ, તો એ પાઈની કિંમત લખી દઈએ। પાઈ છે ને કોમન કાઢો તો અહીંયા પાઈ કોમન નીકળે એટલે R વર્ગ h આવશે, અહીંથી પાઈ કોમન નીકળે તો સ્મોલ R વર્ગ h આવશે। હવે કિંમતો મૂકી દઈએ। પાઈની કિંમત આપણી પાસે 3.14 છે, રકમમાં આપેલી છે તો એ 3.14 લખીએ। ત્યાં કેપિટલ R બરાબર આપણી પાસે 12 છે, અહીંયા R વર્ગ છે એટલે 2 વાર લખીએ, 12 ગુણ્યા 12 ગુણ્યા કેપિટલ H બરાબર 220 છે, પ્લસ આર્યો પ્લસ સ્મોલ R બરાબર 8 છે, અહીંયા પણ R વર્ગ છે એટલે 8 ગુણ્યા 8 2 વાર લખી દઈએ, અને ગુણ્યા સ્મોલ h બરાબર 60 છે તો 60 લખી દઈએ, મોટો કૌંસ પૂરો, બરાબર છે। હવે બરાબર 3.14 મોટા કૌંસની અંદર 12નો વર્ગ 144, 144 ગુણ્યા 220 કરો એટલે આપણને 31,680 મળે, 31,680, બરાબર છે। પહેલાંથી ગુણાકાર કરીને જ રાખીએ, આપણો સમય બચે એટલા માટે। બીજું અહીંયા 88 64, 64 ગુણ્યા 60, 64 ગુણ્યા 60 કરો એટલે 3,840 મળે,
3840 બરાબર 3.14 ગુણ્યા 31,680 અને 3840 છે એનો સરવાળો આપણને મળશે 35,520 35,520 હવે 35,520 ને 314 વડે ગુણી દઈએ તો આપણને મળશે 1,11,53,280 1,11,53,280 બરાબર છે। તો એકમ દશક 100 હજાર 10,000 લાખ 10 લાખ ને કરોડ 1,11,53,280 બરાબર। હવે અહીંયા પોઈન્ટ પછી બે અંકો છે તો જમણી બાજુથી બે અંકો કાપી દેવાના 1 અને 2 બરાબર છે। તો અહીંયા આપણને 1,11,532.80 મળશે બરાબર। તો આટલા સેમી ઘન મળ્યા। પાછળ એ 0 મૂકો કે ના મૂકો ચાલે બરાબર છે। તો જે સેમી ઘન ઘનફળ છે એટલા માટે શું આવશે સેમી ઘન। હવે દાખલો એટલે પૂરો નથી થતો, આપણે આનું દળ શોધવાનું છે। એક સેમી ઘન લોખંડનું દળ આપણને 8 ગ્રામ આપ્યું છે તો આ જે સમગ્ર થાંભલો છે એનું દળ કેટલું હશે એ આપણે શોધવાનું છે। તો અહીંયા ત્રિરાશિ લખીએ અને ડાયરેક્ટ લખો તો લખી શકાય 1 સેમી ઘન બરાબર 8 ગ્રામ, પણ આપણે અહીંયા ત્રિરાશિ કમ્પ્લીટ લખીએ। 1 સેમી ઘન લોખંડનું દળ બરાબર 8 ગ્રામ। તેથી આપણી પાસે 1,11,532.80 છે। હવે 0 પાછળનો નથી લખવો બરાબર। 1,11,532.8 સેમી ઘન લોખંડનું દળ બરાબર કેટલો બરાબર છે। હવે આપણે જાણીએ છીએ કે બરાબરની ડાબી બાજુ નીચેની લાઇનની અંદર હોય અંશમાં જાય અને ઉપરની લાઇનમાં હોય છેદમાં જાય। તો આજે 1,11,532.8 છે અંશમાં જશે, 1,11,532.8 એકડો છેદમાં જાય પણ એ ના લખો તો ચાલે। બરાબરની જમણી બાજુ 8 છે અંશમાં અને અંશમાં રહેશે બરાબર। હવે અહીંયા આપણને 1,11,532.8 ગુણ્યા 8 છે એનો ગુણાકાર કેટલો મળશે। તો અહીંયા એકમ દશક પહેલાંથી ગુણાકાર કરીને જ રાખ્યો છે। એકમ દશક 100 હજાર 10,000 લાખ ને 10 લાખ, તો ગુણાકાર આપણને મળે છે 89,22,624। હવે એકમ અહીંયા ગ્રામ છે તો એ ગ્રામ આવશે પણ એ પહેલાં પોઈન્ટ કાપી દઈએ તો પોઈન્ટ પછી એક અંક છે બરાબર। પોઈન્ટવાળા ગુણાકાર પહેલાં સાદો ગુણાકાર કરી દેવાનો, ભાઈ પોઈન્ટ પછીના અંકો ગણી દેવાના અને કાપી દેવાનો। પોઈન્ટ પછી એક જ અંક છે તો એ આપણે એક અંક કાપી દઈએ તો 89,22,62.4 ગ્રામ બરાબર। ગ્રામમાં આટલો જવાબ આવે પણ આપણે આને કિલોગ્રામમાં ફેરવવા છે। તો વિદ્યાર્થી મિત્રો 1 કિલોગ્રામના ગ્રામ તમને ખબર હોવા જોઈએ કે 1 કિલોગ્રામના ગ્રામ કેટલા। આપણને બધાને ખબર છે કે 1 કિલોગ્રામના ગ્રામ થાય 1000। તો અહીંયા જે ગ્રામ મળ્યા છે એને તમે 1000 વડે ભાગી દો એટલે આપણને જે આ જવાબ છે કિલોગ્રામની અંદર મળી જાય બરાબર છે। તો જે પણ જવાબ આવ્યો છે એને આપણે 1000 વડે ભાગી દઈએ। અહીંયા અંશ જે છે એમ નામ લખી દઈએ 89,22,62.4 છેદની અંદર 1000 અને ગ્રામની જગ્યાએ હવે લખી દઈશું કિગ્રા બરાબર છે। હવે 1 પછી 3 શૂન્ય છે તો આ પોઈન્ટને ડાબી બાજુ 3 અંક ખસેડીશું તો આપણને અહીંયા મળી જશે 892.2624 કિગ્રા બરાબર છે। પણ આટલા જવાબ રાખશો તોય સાચો છે અને પોઈન્ટ પછી 2 અંક રાખવા હોય તો આપણે અહીંયા 892.26 કિગ્રા લખી શકીએ, કૌંસમાં લખી દઈશું આશરે બરાબર છે। વિદ્યાર્થી મિત્રો જો અહીંયા 26 રાખવા હતા 2 અંક રાખવા હતા 6 પછીનો અંક જે 2 છે 5 કરતાં નાનો હતો
એટલા માટે આપણે 6 જે છે એને એમ નામ લખી દીધા છે. જો 6 પછીનો અંક 5 કે 5 કરતાં મોટો હોત તો આપણે આગળના અંકની અંદર એક ઉમેરો હોત. બરાબર છે. અહીંયા 2ની જગ્યાએ 5, 6, 7, 8, 9 હોત તો એને દૂર કરવા ખરા, પણ આગળના અંકની અંદર એક ઉમેરવા પડે. બરાબર. પણ જો પછીનો અંક 1, 2, 3 કે 4 હોય ત્યાં સુધી એને ફક્ત દૂર કરી દેવાના, આગળના અંકની અંદર કશું ઉમેરવાનું આવતું નથી. તો વિદ્યાર્થી મિત્રો આ દાખલો આ રીતે ગણી શકાય. વિદ્યાર્થી મિત્રો આ પ્રકારનું પ્લેલિસ્ટ બનાવેલું છે જેની અંદર સ્વાધ્યાય 12.1ના તમામ દાખલા અને સ્વાધ્યાય 12.2ના 1 થી 5 દાખલા મૂકેલા છે, જેને જોઈને શીખવાનો પ્રયત્ન કરજો. વિદ્યાર્થી મિત્રો હજુ તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ ધન્યવાદ. જય મા સરસ્વતી.